હે ઈશ્વર, તે મને હરાઈ દીધો. સંબંધોમાંથી ભરોસો તૂટી જાય એવું થઈ ગયું, કેમ કે મેં જીદ કરીને તને જોવું, તારો પીછો કરું, તારી દિશામાં ઉડું, આવી બધી જીદ કરી અને વારંવાર કયા કરું તને કે તું મને યાદ રાખજે, તું આપણા સંબંધોને ટકાવજે, તું મને ખીલવજે, તારાથી હું ખુલીશ, મારું ધ્યાન તું રાખજે. આવું બધું આ રમત બંધ કરીએ. મારી પાસે એક રસ્તો છે. તું મારી અંદર રહેવા આવતો રહે ને, મારી અંદર રહે. ના તો હું તને ભૂલીશ, ના હું તને શોધીશ. અંદરથી થોડીક નાનકડી ધ્રુજારી આવશે, હું સમજી જઈશ મારી દિશા ખોટી છે. તું અંદર ગુંગવાઈ ગયો છું, અકવાઈ ગયો છું. નહીં, પાછો હું તારી તરફ આવી જઈશ. દુનિયા તરફની દોડ બંધ કરી દઈશ. સાચે, કેમ કે મને સમજ પડી ગઈ, સમાજમાં રહેવું હોય તો મીરાની જેમ લાજ શરમ નેવી મૂકીને પગ ઘૂંઘરું બાંધ મીરા નાચી રે, કે સુરદાસની જેમ આંખ ફોડીને તારી રાહ જોવી, કે નરસિંહની જેમ આગમાં બેસી જવું, કે નરસિંહ મહેતાની જેમ જિંદગીની તમામ બાબતોનો ભરોસો તારી પર જ મૂકી દેવો. આ બધું તો નથી થતું ને, આ બધું નથી થતું. અને તારા વગર રહેવાતું પણ નથી. કોણ જાણે કયા જન્મમાં આપણા બેનો સંબંધ થઈ ગયો હશે. તારા વગર ગમતું નથી, એટલે કહું છું. ક્યાં સુધી રડીશ, ક્યાં સુધી હું? ક્યાં સુધી રડીશ? ક્યાં સુધી સુરદાસની જેમ ડગલે ને પગલે ઠોકરો ખાઈશ? એને તો આંખો નહોતી, મારે છે, અને ખુલ્લી આંખે હું ઠોકરો ખાઉં છું. તો પણ તને એવું નથી થતું આવીને હાથ પકડી લો, રસ્તો બતાવી દો? નૈનહીન કો રાહ દિખા દો, પગ પગ ઠોકર ખાઉં मैं, चहु और मेरे घोर अंधेरा, देख न पाऊं मुख तेरा, एक बार प्रभु हाथ पकड़ ले, पग पग ठोकर खाऊं मैं.